ધોરણ 12 માં આપણે વિકલિતના ઉપયોગો ચેપ્ટર 6 જેનો ત્રીજો પ્રકાર હવે કરવા જઈ રહ્યા છીએ અને એ પ્રકાર છે યામ ભૂમિતિમાં વિકલિતનો ઉપયોગ. એટલે કે યામ ભૂમિતિમાં આપણે આપેલા વક્રના સ્પર્શકના સમીકરણ, આપેલા વક્રના સ્પર્શકનો ઢાળ, સ્પર્શકને લંબરેખા, અભિલંબનો ઢાળ, અભિલંબનું સમીકરણ, બે વક્રો કાટખૂણે છેદે છે તો એ સાબિત કરશું. આ બધા યામ ભૂમિતિના ઉપયોગમાં, યામ ભૂમિતિના એક્ઝામ્પલમાં આપણે વિકલિતનો ઉપયોગ કરશું. એટલે પ્રકાર નંબર 3 યામ ભૂમિતિમાં વિકલિતનો ઉપયોગ. ત્રીજો પ્રકાર છે હવે કોઈ પણ એક વક્ર y બરાબર fx આપેલો હોય, વક્ર y બરાબર fx આપેલો હોય તો pxy આગળ કોઈ પણ બિંદુ pxy આગળ, કોઈ પણ બિંદુ pxy આગળ સ્પર્શકનો ઢાળ બરાબર dy by dx થાય. એટ xy બિંદુ આગળ કોઈ પણ બિંદુ, ચલ બિંદુ તરીકે xy લઈએ તો કોઈ પણ બિંદુ pxy આગળ સ્પર્શકનો ઢાળ બરાબર dy by dx. એટલે વક્રનું x ને સાપેક્ષ વિકલન કરો તો dy by dx મળે અથવા f x મળે. એ વક્રના કોઈ પણ બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ થાય. સ્પર્શક એટલે એક રેખા છે. ધારો કે તમે આકૃતિ આવી રીતે સમજો તો આ વક્ર છે, તો આ બિંદુ આગળ આપણે સ્પર્શક દોરીએ તો આ સ્પર્શક જે છે એ રેખા છે, આ સ્પર્શ બિંદુ છે. માની લો કે આ કોઈ સ્પર્શ બિંદુ px0 y0 આ નિશ્ચિત બિંદુ છે, આ જનરલ બિંદુ છે, આ સામાન્ય બિંદુ કહેવાય. આ નિશ્ચિત બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ તો તમે શું શોધી શકો? આ સ્પર્શકનો ઢાળ dy by dx at x0 y0. તો આ x0 y0 બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ બતાવે છે. dy by dx at x0 y0 એ x0 y0 બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ બતાવે છે. હવે સ્પર્શક તમે દોર્યો એને એક્ઝેક્ટ લંબ રેખા દોરો છો અને જે એને અભિલંબ કહેવાય છે, એને આપેલા વક્રનો અભિલંબ કહેવાય. જે સ્પર્શકને એક્ઝેક્ટ લંબ છે અને એ px0 y0 માંથી પસાર થાય છે. તો તમને બધાને ખબર છે કે આ l છે એ સ્પર્શક છે અને l' છે એ અભિલંબ છે. તો l સ્પર્શક કહેવાય અને આમાં આકૃતિમાં l' છે એનો અભિલંબ છે, સ્પર્શકને લંબ રેખા હોય. હવે સ્પર્શકનો ઢાળ x0 y0 આગળ આ સ્પર્શકનો ઢાળ છે, x0 y0 બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ. તો અભિલંબનો ઢાળ શું થાય? x0 y0 આગળના, x0 y0 બિંદુ આગળના અભિલંબનો ઢાળ. તો આનો વ્યસ્ત અને વિરોધી, કારણ કે બંને એકબીજાને પરસ્પર લંબ રેખાઓ છે. તમે રેખા ચેપ્ટરમાં ભણી ગયા છો કે પરસ્પર લંબ રેખાઓના ઢાળનો ગુણાકાર -1 થાય અથવા એક રેખાનો ઢાળ એને વ્યસ્ત અને વિરોધી લંબ રેખાનો ઢાળ મળશે. તો આ અભિલંબનો ઢાળ -1 dy by dx at x0 y0. તો આને અભિલંબનો ઢાળ કહેવાય. આ અભિલંબનો ઢાળ છે, આ સ્પર્શકનો ઢાળ છે. કોઈ પણ બિંદુ px0 y0 આગળ દોરેલા સ્પર્શકનો ઢાળ છે. હવે તમને કોઈ કહે કે સ્પર્શકનું સમીકરણ શું થાય? તો સ્પર્શકનું સમીકરણ મેળવવા માટે તમને ખબર છે બિંદુ તો x0 y0 છે જ. આ બિંદુ px0 y0 માંથી આ સ્પર્શક દોર્યો છે. તો સ્પર્શકનું સમીકરણ y y0 બરાબર m x x0. એમાં y y0 m એટલે આ સ્પર્શકનો ઢાળ, સ્પર્શકનો ઢાળ dy by dx at x0 y0 into x x0. તો આ સ્પર્શકનું સમીકરણ થયું. સ્પર્શકનું સમીકરણ y y0 બરાબર dy by dx at x0 y0 into x x0. તમને કોઈ પૂછે અભિલંબનું સમીકરણ, તો અભિલંબનું સમીકરણ, તો અભિલંબ પણ પસાર તો આમાંથી જ થાય છે px0 y0 માંથી. આયો અભિલંબ, આ સ્પર્શક અભિલંબ. તો ઈ જ સમીકરણમાં ખાલી ઢાળ બદલાવાનો y y0 બરાબર -1 અભિલંબનો ઢાળ મૂકી દેવાનો -1 dy by dx at x0 y0 into x x0
તો આને અભિલંબનું સમીકરણ કહેવાય. તો તમને બધાને આ રીતમાં સમજાઈ ગયું હશે કે કોઈ પણ એક વક્ર આપ્યો હોય તો એનું x ને સાપેક્ષ તમે વિકલન કરો તો dy by dx મળે. એ dy by dx એ વક્રના કોઈ પણ બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ બતાવે છે. કોઈ પણ બિંદુ આગળના તમને કોઈ પર્ટિક્યુલર બિંદુ x0 y0 આપ્યું હોય તો dy by dx x0 y0 તમે લખી શકો. x1 y1 બિંદુ આપ્યું હોય તો x1 y1 આગળ dy by dx લખી શકો. તો આમ તમને ઢાળ શોધવાની એક ચોથી રીત મળી અને જે છે આપેલા વક્રનું x ને સાપેક્ષ વિકલન કરો તો જે dy by dx મળશે એ dy by dx એ વક્રના કોઈ પણ બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ થશે. અને સ્પર્શક અને અભિલંબ બંને એકબીજાને પરસ્પર લંબ હોવાથી સ્પર્શકનો ઢાળ હોય એનો વ્યસ્ત અને વિરોધી એ અભિલંબનો ઢાળ થશે. અને બંનેના સમીકરણો પણ આ રીતે આપણે શોધશું. આ સ્પર્શકનું સમીકરણ મેળવવાની રીત છે, આ અભિલંબનું સમીકરણ મેળવવાની રીત છે. તો હવે આપણે એક્ઝામ્પલ કરીએ છીએ તો બધા જોશે. એક્ઝામ્પલ ઉદાહરણ નંબર 14 માં આપણે પહોંચ્યા છીએ. ઉદાહરણ 14 પેજ નંબર 172 ઉપર x બરાબર 2 આગળ વક્ર y બરાબર x ઘન ઓછા x ના સ્પર્શકનો ઢાળ મેળવો. તો તમારે શું કરવાનું? તો વક્ર આપ્યો છે ને, વક્ર એનો dy by dx ગોતવાનો. કોઈ પણ બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ dy by dx બનશે. તો એ dy by dx છે એ ઢાળ બનશે સ્પર્શકનો. અને તમને પૂછ્યું છે કે x બરાબર 2 આગળ એ ઢાળમાં x બરાબર 2 મૂકી દેવાનું. તો હું ઉદાહરણ નંબર 14 તમને કરાવું છું. ઉદાહરણ 14 વક્ર y બરાબર x ઘન ઓછા x આપેલો છે જેનો x બરાબર 2 આગળના સ્પર્શકનો ઢાળ શોધવાનો છે. જેનો x બરાબર 2 આગળના સ્પર્શકનો ઢાળ શોધવાનો છે. તો આ વક્ર છે એનો પહેલા dy by dx ગોતીએ. તો બધા જ વિદ્યાર્થીઓ dy by dx એટલે x ને સાપેક્ષ વિકલન કરવાનું. તો y નું dy by dx થશે x ઘન નું 3x² - 1 થશે. હવે આ છે એ pxy આગળના સ્પર્શકનો ઢાળ છે. કોઈ પણ બિંદુ આગળ pxy આગળના બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ છે. આ કોઈ પણ ચલ બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ છે. પણ તમને કહ્યું છે કે dy by dx x બરાબર 2 એટલે તમારે અહીંયા x ની જગ્યાએ શું મૂકવાના? 2 મૂકવાના. એટલે 4 તેરી 12 - 1 એટલે 11 છે એ માગેલા સ્પર્શકનો ઢાળ થશે. તો આ રીતે આપણે સ્પર્શકનો ઢાળ શોધતા શીખ્યા છીએ. એના પછીનો એક્ઝામ્પલ છે વક્ર y બરાબર વર્ગમૂળમાં 4x - 3 - 1 ને 2/3 ઢાળવાળા સ્પર્શકનું સ્પર્શ બિંદુ મેળવો. તો આપણે કઈ રીતે એક્ઝામ્પલ કરશું? ઉદાહરણ નંબર 15 ઉદાહરણ 15 ની રકમ છે વક્ર આપ્યો છે y બરાબર વર્ગમૂળમાં 4x - 3 - 1 ને 2/3 ઢાળવાળા એટલે સ્પર્શકનો ઢાળ આપી દીધો છે. 2/3 ઢાળવાળા સ્પર્શકનું સ્પર્શ બિંદુ શોધો. હવે તમને બધાને ખબર છે કે સ્પર્શ બિંદુ એટલે વક્ર ઉપર હોય એટલે બિંદુના તો x યામ અને y યામ બંને શોધવા પડે. તો આપણે કઈ રીતે કરશું? તો સૌથી પહેલા આપણે dy by dx મેળવશું. આ વક્ર આપેલો છે એનું x ને સાપેક્ષ વિકલન કરશું. તો y નું dy by dx √4x - 3 નું 2 √4x - 3 √x નું 1/2 √x અને જેને u તરીકે મનમાં અને u તરીકે ધાર્યું √u નું 1/2 √u પછી જેને u તરીકે ધાર્યું એનું વિકલન એટલે 4x - 3 નું વિકલન -1 નું 0 એટલે 1/2 √4x - 3 into 4x - 3 નું 4 બરોબર એટલે આવશે 2 √4x - 3. હવે એ લોકોએ કહ્યું છે કે સ્પર્શકનો ઢાળ 2/3 છે. આનું આપ્યું છે 2/3 ઢાળવાળા સ્પર્શકનું. તો લખશું કે આ કયા બિંદુ આગળ? તો pxy બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ છે. જનરલ ઢાળ છે, જનરલ બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ છે. અને અહીં આપેલું છે, અહીં તમને આપ્યું છે સ્પર્શકનો ઢાળ 2/3 આપેલ છે.
તો તમે શું કરશો, આ ઢાળને સરખાવશો તે 2/વર્ગમૂળમાં 4x - 3 બરાબર 2/3. આ પણ સ્પર્શકનો ઢાળ છે, કોઈ પણ બિંદુ આગળ આ પણ સ્પર્શકનો ઢાળ છે, તો બંને ઢાળ સરખાવીએ છીએ એટલે 3 બરાબર √4x - 3 આવ્યા. બંને બાજુ વર્ગ કરીએ 9 બરાબર 4x - 3 એટલે 4x બરાબર 12 આવ્યા. એટલે x બરાબર 4 તેરી 12 એટલે x બરાબર 3 આવ્યા. એટલે x આમ મળી ગયો. હવે તમારે y આમ મેળવવા માટે વક્રમાં x બરાબર 3 મૂકતા તો તમે વક્ર આવ્યો, આ વક્ર છે એના સમીકરણમાં x બરાબર 3 મૂકશો એટલે y બરાબર √4 તેરી 12 - 3 -1 એટલે વર્ગમૂળમાં 9 - 1 એટલે 3 - 1 એટલે 2 આવ્યા. therefore સ્પર્શ બિંદુ આપણી પાસે આવી ગયું. સ્પર્શ બિંદુ xy બરાબર x આમ 3 અને y આમ 2. તો આ રીતે તમને એક્ઝામ્પલમાં માહિતી આપી હોય, સ્પર્શકનો ઢાળ આપ્યો છે, વક્ર આપ્યો છે, તો સ્પર્શકના ઢાળને 2/3 સાથે સરખાવી લીધો, dydx ને 2/3 સાથે સરખાવી લીધો, એમાંથી x મળ્યો, ex આપણે વક્રમાં મૂક્યો એટલે y મળ્યો, એટલે કે સ્પર્શ બિંદુના યામ મળી ગયા આપણે x અને y. તો આ રીતે આપણે એક્ઝામ્પલ નંબર 15 હવે કર્યો. હવે 16 કરીએ છીએ. 16 ની રકમ છે વક્ર y + 2/x - 3 બરાબર 0 ને બે ઢાળવાળા તમામ સ્પર્શકોના સમીકરણ મેળવો. એટલે તમારે સ્પર્શ બિંદુ પણ મેળવવા પડશે, ઢાળ તો આપ્યો છે, અને સ્પર્શકોના સમીકરણ એટલે ઢાળ બિંદુ સમીકરણ ઉપરથી y - y0 બરાબર m × x - x0. આમાં તમારે બે વસ્તુ મેળવવાની છે, સ્પર્શ બિંદુએ મેળવવાના અને સ્પર્શકના સમીકરણો પણ મેળવવાના છે. ઢાળ આવી ગયો છે, ઢાળ આપી દીધો છે, વક્ર આપ્યો છે, વક્રને આપણે x ને સાપેક્ષ વિકલન કરી dydx મેળવશું, dydx ને 2 સાથે સરખાવશું, એમાંથી તમને બિંદુઓ મળશે પછી તમે એને ઢાળ અને બિંદુ દ્વારા સ્પર્શકના સમીકરણો ગોતી શકશો. તો ઉદાહરણ નંબર 16 આપણે બોર્ડ ઉપર કરીએ છીએ. ઉદાહરણ નંબર 16. ઉદાહરણ 16 માં વક્ર આપ્યો છે y + 2/x - 3 બરાબર 0 નો સ્પર્શકનો ઢાળ 2 છે તેમ આપેલું છે. તો આપણે આનું x ને સાપેક્ષ વિકલન કરીએ છીએ. તો dydx y નું dydx પ્લસ 2 અચળ છે, x - 3 ની -1 ઘાતનું x - 3 ની -1 ઘાત થશે, કા છેદમાં છે એટલે તો -1 x - 3 ની -2 ઘાત અને dydx ઓફ x - 3 બરાબર 0. બધા વિદ્યાર્થીઓ જોશે y નું dydx છે, 2 તો અચળ છે, x - 3 ની -1 ઘાત છે, તો -1 ઘાત આગળ x - 3 ની -2 ઘાત બાજુમાં x - 3 નું વિકલન એટલે dydx પ્લસ, હવે જોજો પ્લસ માઈનસ માઈનસ થશે એટલે -2 અને અપોન x - 3 નો વર્ગ થશે કારણ કે -2 ઘાત છે અને આનું વિકલન 1 થશે, x નું 1 3 નું 0 એટલે તમને dydx મળશે. dydx બરાબર 2 અપોન x - 3 નો વર્ગ એ સ્પર્શકનો ઢાળ છે. pxy બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ, બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ, કોઈ પણ બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ. હવે તમને ઢાળ કેટલો આપ્યો છે? 2 આપેલ છે. આ ઢાળ તમને 2 આપેલ છે, તમે બે સાથે સરખાવો એટલે 2/x - 3 નો વર્ગ બરાબર 2 એટલે 2 તો નીકળી ગયા એટલે x - 3 નો વર્ગ બરાબર 1 આવશે. એટલે x - 3 બરાબર ±1 આવશે, વર્ગમૂળ લેશો x - 3 બરાબર 1 और x - 3 બરાબર -1 એટલે x બરાબર 4 और x બરાબર -1 + 3 એટલે 2. હવે x બરાબર તમે 2 y માં મૂકતા વક્રમાં મૂકતા x બરાબર 2 વક્રમાં મૂકતા
તો વક્ર તમારી પાસે y બરાબર -2 અપોન x ની જગ્યાએ 2 - 3 એટલે -2 બાય -1 એટલે 2 મળશે. x બરાબર તમે 4 વક્રમાં મૂકો, વક્રમાં મૂકતા તો y બરાબર -2 અપોન 4 - 3 એટલે -2 મળશે. therefore સ્પર્શ બિંદુઓ, તમને સ્પર્શ બિંદુઓ મળ્યા 2 સાથે 2 આવ્યું. x બરાબર 2 ત્યારે y બરાબર 2, x બરાબર 4 ત્યારે y બરાબર -2 મળે. હવે સ્પર્શ બિંદુઓ આવી ગયા. ઢાળ પણ સ્પર્શકનો ખબર છે, ઢાળ પણ 2 છે. તો સ્પર્શકના સમીકરણો y y0 બરાબર m x x0 પરથી y માઈનસ પેલા 2 2 બિંદુ પાસે લઉં છું. ઢાળ તો 2 જ છે, સ્પર્શકનો ઢાળ તો 2 જ છે. x - 2 એટલે 2x - y -4 + 2 એટલે -2 બરાબર 0 આવશે. અને બીજું બિંદુ તમે લેશો તો બીજું બિંદુ 4 - 2 પાસે, તો y + 2 બરાબર ઢાળ તો 2 જ છે, x - 4 એટલે 2x - y -8 - 2 એટલે કે -10 બરાબર 0. તો તમને બંનેના ઢાળ તો બંનેના સમાન જ છે. એટલે બે રેખાઓ આવી, એ બે રેખાઓ કેવી છે? એના ઢાળ સમાન છે, અચળ પદો જ અલગ છે. એમના x અને y ના સહગુણકો નિશાની સહિત સમાન છે, કારણ કે એ સ્પર્શકો સમાંતર હશે. જેમના ઢાળ સમાન હોય એ રેખાઓ સમાંતર હોય. તો આ બંને માગેલા સ્પર્શકના સમીકરણ મળ્યા. પહેલા સ્પર્શ બિંદુઓ ગોત્યા પછી સ્પર્શકનો ઢાળ તો આપેલો જ હતો. સ્પર્શકનો ઢાળ અને સ્પર્શ બિંદુઓ ઉપરથી આપણે બે સ્પર્શકોના સમીકરણો પણ શોધ્યા. તો આપણે એક્ઝામ્પલ નંબર 16 કર્યો. હવે એક્ઝામ્પલ નંબર 17 કરીએ છીએ. ઉદાહરણ નંબર 17. ઉદાહરણ 17 માં રકમ આપેલી છે. ઉદાહરણ 17 માં કે વક્ર x²/4 + y²/25 = 1 પરના જે બિંદુઓ આગળના સ્પર્શકો x અક્ષને સમાંતર હોય તથા y અક્ષને સમાંતર હોય તે બિંદુઓ શોધો. એટલે સ્પર્શ બિંદુઓ આપણે શોધવાના છે. તો આપણે લખશું પહેલા વક્ર x²/4 + y²/25 = 1 ના x અક્ષને સમાંતર સ્પર્શક માટે આપણે કરીએ છીએ. તો x અક્ષને સમાંતર સ્પર્શક હોય તો ઢાળ એટલે રેખા કેવી થાય? x અક્ષને સમાંતર હોય તો સ્પર્શક સમક્ષિતિજ થાય. લખીએ અહીં x અક્ષને સમાંતર સ્પર્શક એ સમક્ષિતિજ રેખા થાય. અને સમક્ષિતિજ રેખા થાય તો તેનો ઢાળ શું થાય? 0 થાય. કારણ કે સમક્ષિતિજ રેખાનો ઢાળ 0 થાય. બરોબર? અને એવી જ રીતે તમે y અક્ષને સમાંતર માટે તૈયારી કરી લો કે y અક્ષને સમાંતર સ્પર્શક માટે. તો y અક્ષને સમાંતર સ્પર્શક માટે તમને ખબર છે કે અહીં y અક્ષને સમાંતર સ્પર્શક એ શિરોલંબ રેખા થાય. તો શિરોલંબ રેખાનો ઢાળ અવ્યાખ્યાયિત થાય અથવા સ્પર્શકને અભિલંબ જે રેખા છે એનો ઢાળ આપણો શું થશે? 0 થશે. તો therefore અહીં અભિલંબનો ઢાળ 0 થાય. કારણ કે એને વ્યસ્ત અને વિરોધી હોય તો -1/1/0 ઉતરીને 0 થાય એટલે 0 થાય. હવે આપણે વક્ર એકનું x ને સાપેક્ષ વિકલન કરીએ. આનું x ને સાપેક્ષ એકનું x ને સાપેક્ષ વિકલન કરતા આને 2 નંબર આપીએ અને આને 3 નંબર આપીએ.
હવે એટલે સ્પર્શકનો ઢાળ, તેનો ઢાળ એટલે શું થાય? અહીંયા સ્પર્શકનો ને હું અભિલંબનો ઢાળ શૂન્ય થાય, રસ્ત વિરોધી શૂન્ય થાય. લંબ હોય ને એટલે y અક્ષને સમાંતર એટલે શિરોલંબ રેખા છે તો અભિલંબનો ઢાળ શૂન્ય થશે. હવે અહીંયા 2x/4 કારણ કે 1/4 અચળ છે, x² નું 2x વિકલન, y² નું 2y dy/dx બાય 25 અને બરાબર 1 થશે. એટલે dy/dx બરાબર -2x/4 બાય 2y/25, 2 2 નીકળી ગયા એટલે આવશે -25x/4y જે સ્પર્શકનો ઢાળ આવ્યો. હવે આ જે સ્પર્શકનો ઢાળ આવ્યો, હવે તમને કહ્યું છે તમારે બે કેસ લેવાના છે કે નંબર 2 માં 2 પરથી સ્પર્શકનો ઢાળ -25x/4y બરાબર 0 લેતા. Therefore તમારી પાસે 25x બરાબર 0 એટલે x બરાબર 0 આવ્યો. હવે x બરાબર 0 જે આવ્યો એ તમારે વક્રમાં મૂકવાનું. વક્રમાં x બરાબર 0 મૂકતા તો y² બરાબર 25 એટલે y બરાબર ±5 મળ્યા. Therefore વક્ર પરના બિંદુઓ 0 ± 5 મળ્યા. હવે 3 પરથી અભિલંબનો ઢાળ શૂન્ય થાય એટલે આનો વ્યસ્ત અને વિરોધી કરવાનો. એટલે 4y/25x વ્યસ્ત અને વિરોધી એટલે માઈનસ છે તો પ્લસ બરાબર 0 એટલે 4y બરાબર 0 એટલે y બરાબર 0 આવ્યા. ઈ y બરાબર 0 છે ઈ વક્રમાં y બરાબર 0 મૂકતા તો આપણી પાસે x² બરાબર 4 આવ્યા એટલે x બરાબર ±2. Therefore ±2 0 આ વક્ર પરના સ્પર્શ બિંદુઓ જે આપણે ગોતવાના હતા. x અક્ષને સમાંતર સ્પર્શકો હોય તો એના સ્પર્શ બિંદુઓ આવ્યા 0 અને ±5 અને y અક્ષને સમાંતર સ્પર્શકો હોય તો એના સ્પર્શ બિંદુઓ આવ્યા ±20. તો આ રીતે તમને મારો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.